શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું, પુરુષોત્તમ કોને કહેવાય. જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ બે જ પુરુષ છે. આ જગતમાં શરીર અને આત્મા એમ બે જ પુરુષ છે. એકનો નાશ થાય છે જ્યારે બીજો અવિનાશી છે. આ શરીરનો નાશ થાય છે જ્યારે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા અવિનાશી છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. હું આ અક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી અલગ છું. હું શરીર અને આત્મા રૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું, અને એટલે જ પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો મનુષ્ય પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવો ભક્ત પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાવ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારામાં મન લગાવ. આમ કરવાથી તું તરત જ મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત
કર અને આવી રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. જે ઈશ્વરને પ્રિય છે એવા કર્મો કર. આમ ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મનવાળો થા. તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય એના મનમાં કોઈ પણ વાતની કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મનવાળો થા. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ.